હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ. ધીસ ઇઝ પવન પ્રભાકર. સ્વાગત છે દરેક વિદ્યાર્થી મિત્રોનું. જોડાઈ જાઓ ફરી એક વખત. આજનું મોટિવેશનલ કોટ છે, ટુડે ઇઝ યોર ઓપોર્ચ્યુનિટી ટુ બિલ્ડ ધ ટુમોરો યુ વોન્ટ. બરાબર છે? એટલે કે આજે શું છે, એક તમારી માટે એક એવી ક્ષણ, એક એવી તક જે છે એ આવીને ઊભી છે, રાઈટ? ઓપોર્ચ્યુનિટી કે જેનાથી તમારે આવતીકાલ જે રીતે તમે એક્સપેક્ટ કરો છો, જે રીતે જોઈએ છે, એ તમને મળશે, રાઈટ? અને આજે જે છે મિત્રો આપણે શું જોવાનું છે? ઇડિયમ્સ જોવાના છે, ઇમ્પોર્ટન્ટ વોકેબ્યુલરી, કે જે તમારી મિત્રો હાઈકોર્ટ એક્ઝામ્સ છે, ઓકે, સીસી મેન્સ છે, રાઈટ? ત્યાર પછી તમારી એએમસી સહાયક જુનિયર ક્લર્ક જે છે, રાઈટ? તો પીએસઆઈ મેન્સ છે, આવી બધી જ એક્ઝામ્સ. અને એ સિવાય મિત્રો સેન્ટ્રલ ગવર્મેન્ટની વાત કરીએ તો એસએસસી, એમટીએસ છે, સીજીએલ છે, સીએચએસએલ છે, વગેરે જેવી એક્ઝામ્સ, એમાં તમને આ વોકેબ્યુલરી જે છે એ કામમાં આવે એવી છે, રાઈટ? તો એમાં આજે આપણે જે છે એ શું જોવાનું છે? ઇડિયમ્સ જોવાના છે, બરાબર? તો ધ મિનિટ she arrived at the office, she was given the pink slip. ઓકે, તો પિંક સ્લીપ જે છે એ ઇડિયમ તરીકે, ઇડિયોમેટિક એક્સપ્રેશન તરીકે જે છે એ વાપરવામાં આવે છે. તો કોને કહેવાય પિંક સ્લીપ? કોણ કહેશે? ફટાફટ જણાવો. પિંક સ્લીપ જે છે કોને કહેવાય? તો a raise, a promotion, a letter to inform that she had lost her job, અને a letter to inform that she had been. બરાબર છે? તો કિસી કો નોકરી સે નિકાલ દેના, એટલે કે અહીંયા જે છે લેટર, બરાબર, કે જેમાં તમે જે છે એમને શું કરો? ફાયર કરી દો, રાઈટ? તો એ જે છે એને શું કહેવામાં આવે છે? પિંક સ્લીપ તરીકે મિત્રો ઓળખવામાં આવે છે, રાઈટ? નેક્સ્ટ છે he is as deft as a brush, don't believe a word of what he says. તો as deft as a brush, બરાબર છે? તો શું કહેવાય એને? મૂર્ખ, એટલે કે રિયલી સિલી, બરાબર છે? અહીંયા જે છે આપણું શું આવે છે? B1 જે છે રાઈટ આન્સર આવે છે, જેને શું કહેવામાં આવે છે? મૂર્ખ, ઇડિયટ જેને આપણે કહીએ, રાઈટ? તો એ જે છે એ એના માટે આ ઇડિયમ જે છે વપરાય છે, as deft as a brush, રાઈટ? નેક્સ્ટ વન છે who is a penny pincher, રાઈટ? પેનની પિંચર, તો આ પણ ઇડિયમ છે. તો someone who worries constantly, excessively and needlessly, રાઈટ? ત્યાર પછી છે someone who is very interested in music, art, theater, etc. ત્યાર પછી છે a foolish person, a slow thinker, બરાબર? અને D1 જે આપણું છે someone who is very careful about the money he spends, right? તો a penny pincher, okay? તો someone who is very careful about the money he spends, બરાબર છે? ચલો, અવાજ આવે છે કે નહીં ભાઈ જણાવી દો એકવાર. થોડુંક માઇક વાયર ખેંચાઈ ગયો તો એટલા માટે કન્ફર્મ કરી દો. ઓકે, ચાલો, નો પ્રોબ્લેમ. someone who is very careful about the money he spends, right? ચાલો, હવે નેક્સ્ટ વન છે icing on the cake, right? getting extra than expectations, right? એટલે કે આનું બહુ સરસ મજાનું એક એવું મિનિંગ જે છે એ નીકળે છે, રાઈટ? કઈ રીતે? તો સર આપણે જે છે એને શું કરીએ? ફાઇન્ડ આઉટ કરીએ. ચાલો, icing on the cake, રાઈટ? તો અહીંયા જે છે એ તમે જોઈ શકો છો કે કેક તો તમને મળે જ છે, પણ એની ઉપર પણ કંઈક જે છે એ મળે છે, રાઈટ? હવે એને ઇડિયમ તરીકે જોઈએ તો શું કહેવાય? તો કે ભાઈ કેક ઉપર તમને જે પેલું કંઈક અલગ અલગ ચેરી એન્ડ એ બધું મળતું હોય, તો પેલું આપણે કહીએ ને કોઈ ગુજરાતીમાં કે સોનામાં સુગંધ પડી, રાઈટ?
એટલે કે એક્સપેક્ટેશન હોય એની કરતા તમને કંઈક જે છે વધારે મળે તો એને શું કહેવાય છે? આઈસિંગ ઓન ધ કેક. આ ઇડિયમ જે છે એ આપણું બને છે. રાઈટ, ચલિए નેક્સ્ટ વન છે we just need to iron out a few things before the new software ready for release. બરાબર છે, આ ઇડિયમ બને છે આપણું iron out a few things. તો યુઝ એન્ડ આયરન, તો એક્ચ્યુઅલ મીનિંગ ક્યારેય નહીં નીકળે ઇડિયમ્સમાં. બરાબર, ઇડિયમ્સ ની એક બાબત ખાસ ધ્યાન રાખવાની, એક્ચ્યુઅલ મીનિંગ ક્યારેય કાઢવાનો તમારે નથી. બરાબર છે, ઓકે ઓકે સર. તો અહીંયા જે છે શું બને છે? ટકલ માઇનર ઇશ્યુઝ. બરાબર છે, ટેકલ માઇનર ઇશ્યુઝ. થોડુંક અહીંયા જે છે રિફ્લેક્શન આવે છે લાઇટનું, એટલા માટે ટેકલ છે અહીંયા. બરાબર, ટેકલ એટલે કે ભાઈ આપણે કોઈ એની સામે લડવું, એને એમ કહેવાય કે ને એના માટે પરફેક્ટ વર્ડ જે છે નથી યાદ આવી રહ્યો, પણ એમ કહેવાય કે એની સામે આપણે લડવું, ટેકલ કરવું, કોઈ પણ પરિસ્થિતિને સામનો કરવો. બરાબર છે, તો એ શું કહેવાય? સામનો કરવો. તો માઇનર ઇશ્યુઝ, તો એને જે છે એનો સામનો કરવો જોઈએ. તો શું કહેવા માંગે છે? we just need to iron out a few things before the new software ready or release. ચલો નેક્સ્ટ છે next to nothing. બરાબર, તો શું કહેવાય? હાર્ડલી એનીથિંગ. બરાબર છે, હાર્ડલી એનીથિંગ. બરાબર, તો ઊંટ કે મુંહ મેં જીરા, તો આવું ક્યારેય આપણે જોયું હોય નહીં. બરાબર, તો એ જે છે શું કહેવાય? નેક્સ્ટ ટુ નથિંગ, હાર્ડલી એનીથિંગ. બરાબર છે, શું થશે? ટુ પ્રોડ્યુસ જે છે એ અહીંયા નહીં આવે, વિધાઉટ આન્સર પણ નહીં આવે, રિજેક્ટ વિધાઉટ કન્સિડરેશન પણ આવશે નહીં. નેક્સ્ટ છે ગો સાઉથ. બરાબર, ગો સાઉથ એટલે કે ભાઈ શું? તો ઉત્તરમાં જવું, એવું નહીં. એક્ચ્યુઅલ મિનિંગ જે છે આનો નહીં નીકળે. રાઈટ, એક્ચ્યુઅલ મિનિંગ જે છે એ આનો નહીં નીકળે. કેમ? તો જોઈએ, going in the right direction, to turn or veer sharply in some direction, to attempt too many things at a single point of action, something went wrong. બરાબર છે, તો શું આવે છે? તો something went wrong એટલે કે go south. બરાબર, સાઉથ એટલે કે ભાઈ નીચેની તરફ જઈ રહ્યા હોય, દક્ષિણમાં, એટલે કે કંઈક ખોટું થઈ રહ્યું છે. બરાબર, અને જો નોર્થ હોત તો આપણે સાચી દિશામાં જઈ રહ્યા છીએ એવું કહી શકાય, પણ અહીંયા જે છે આ રીતે બને છે. ઓકે, ચલો નેક્સ્ટ વન છે ડોગ્સ બ્રેકફાસ્ટ ઓર અ ડોગ્સ ડિનર. રાઈટ, તો ટુ યુઝ ધ પ્રોડક્ટ ફોર ડેમોન્સ્ટ્રેટિંગ or validating, પછી eating very fast અને very competitive scenario, અને something which is very badly organized or untidy. રાઈટ, એટલે કે તમે જોઈ શકો છો કે ડોગ્સ નું બ્રેકફાસ્ટ હોય કે પછી એનું ડિનર હોય, એમાં કંઈ ઠેકાણા હોય નહીં. રાઈટ, તો એ રીતેની અહીંયા જે છે વાત આપણને જોવા મળે છે. સમથિંગ which is very badly organized or untidy. રાઈટ, નેક્સ્ટ વન છે he who laughs last laughs loudest. આ આપણે પહેલા પણ જોયું હતું જ્યારે આપણે પોલ કરતા હતા. બરાબર છે, ઇમ્પોર્ટન્ટ વોકેબ્યુલરીની, ત્યારે આપણે જોયું હતું. ચલો, તો અહીંયા આપણને આપેલું છે he who focuses on winning in the long term, બરાબર, is successful. ઓકે, એટલે કે જેટલી તમે વધારે મહેનત કરશો એટલું તમને જે છે વધારે સારી સક્સેસ મળશે. એટલે કે તમે વિચારી શકો છો કે ભાઈ ટૂંકી મહેનતથી, બરાબર, ઘણા જે છે હમણાં ઘણી બધી એક્ઝામ્સ ગઈ એમાં લાગી ગયા છે. ઓકે, તમને એમ થાય કે હું તો રહી ગયો સાહેબ, મારી તો જિંદગી લૂંટાઈ ગઈ, હવે શું થશે? મેણા ટોણા સાંભળી શકાતા નથી, રિલેટિવ્સના, ઘરવાળાના, બધાએ હવે હોપ છોડી દીધું છે કે હવે આપણાથી કશું નહીં થાય. બરાબર, તો કંઈ નહીં, તમે જેટલી મહેનત વધુ કરશો, બરાબર છે, કોઈ તલાટી જુનિયર ક્લર્કમાં 26,000માં લાગ્યા છે તો તમે એનાથી પણ કંઈક સારી એવી પોસ્ટમાં, હાઈકોર્ટમાં, ડીવાયએસઓમાં, બરાબર છે, વગેરેમાં લાગી શકશો. એટલે કે વન હુ લાફ્સ લાસ્ટ લાફ્સ લાઉડેસ્ટ. ઓકે, તો એવું ક્યારેય જે છે આપણે રાખવાનું નથી. એટલે અહીંયા આ જે છે આપણું બને છે. નેક્સ્ટ છે હર્ક્યુલિયન ટાસ્ક. બરાબર છે,
હર્ક્યુલિયન ટાસ્ક. તો વેરી ઇઝી ટાસ્ક, વેરી ટફ ટાસ્ક, વેરી ઓલ્ડ ટાસ્ક અને વેરી પ્લેઝન્ટ ટાસ્ક. તો શું આવશે? વેરી ટફ ટાસ્ક. એટલે કે ભાઈ હર્ક્યુલિયન ટાસ્ક અહીંયા જોઈ શકો છો આપણે. બરાબર છે. શું યાદ રાખવાનું અહીંયા ઉપરથી? તો સિમ્પલ. જો ભાઈ વોકેબ્યુલરી એક એવી વસ્તુ છે ને કે તમે એને ક્યારેય સમજવા બેસશો ને તો આમાં કેમ કે યાદ જ રાખવાનું હોય, ગોખવાનું જ હોય કે આનું આ એટલે એ જ થાય. એમાં પછી કોઈ ફેક્ટ નથી લગાડવાનું હોતું કે પછી કોઈ રૂલ્સ નથી લગાડવાના હોતા. ઓકે, ફેક્ચ્યુઅલ વાત છે. તો જો આને પછી તમારી રીતે યાદ રાખી શકો છો. ભાઈ જેમ કે આ હલ્ક છે, હલ્ક આવતું હતું એ શું હતો? શક્તિશાળી હતો. બરાબર છે. શું હતો? શક્તિશાળી હતો. અને બધું જે છે મિત્રો PYQ માં પૂછાયેલું છે. 2021 નું PYQ છે શક્તિશાળી. તો એમાંથી આપણે કરી શકીએ હર્ક્યુલિયન ટાસ્ક, એટલે કે શક્તિશાળી જે માત્ર હલ્ક જેવા માણસથી જ થઈ શકે. બરાબર, આવી રીતે યાદ રાખી શકાય છે. ચલો, નેક્સ્ટ છે ફ્લાય ધ નેસ્ટ. ઓકે, ફ્લાય ધ નેસ્ટ આ પણ જે છે 2021 માં પૂછાયેલો ક્વેશ્ચન છે, ઇડિયમ છે. ઓકે, તો અહીંયા જે છે તમે જોઈ શકો, ચિલ્ડ્રન રિટર્નિંગ હોમ આફ્ટર સ્ટડીંગ એબ્રોડ. ઓકે, પછી ટુ રન at a very fast pace to reach home. ઓકે, ત્યાર પછી to lose direction and not reach one's destination. બરાબર છે. અને નેક્સ્ટ છે ચિલ્ડ્રન લિવિંગ ધેર પેરેન્ટ્સ હોમ ટુ લીવ ઓન ધેર ઓન. બરાબર છે. તો શું એને કહેવાય? ફ્લાય ધ નેસ્ટ. બરાબર, એટલે કે ભાઈ માળામાંથી ઉડી જવું. એટલે કે ભાઈ જે બરાબર આપણે જુઓ ભાઈ સરકારી નોકરીની તૈયારી કરવી એ શું છે? કોઈ નાની માના ખેલ નથી. બરોબર, સાચું હોય તો જણાવજો. બરાબર, સરકારી નોકરીની તૈયારી કરવી એ કોઈ નાની માના ખેલ નથી. એના માટે કેટલાય બલિદાન આપવા પડે છે. લગ્ન પ્રસંગો હોય, મિત્ર વર્તુળ હોય, બધું ઘણું બધું મોજ શોખ ને બધું ઘણું બધું છોડવું પડે છે. બરાબર, ત્યારે જઈને કંઈક પ્રાપ્ત થાય છે. ઓકે, ઘર બહાર છોડીને બહાર રહેવા જવું પડે છે. કેટલાય બલિદાનો જે છે એ આપવા પડે. તો એટલા માટે અહીંયા જે છે ફ્લાય ધ નેસ્ટ. ચિલ્ડ્રન લિવિંગ ધેર પેરેન્ટ્સ હોમ ટુ લીવ ઓન ધેર ઓન. બરાબર, લિવિંગ એટલે અહીંયા LEAVE વાળું લિવિંગ આપેલું છે, LIVING નહીં. બંને અલગ છે, ધ્યાન રાખજો. ઓકે, અને એટલે જ કહેવાયું છે કે ભાઈ અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં. રાઈટ, ચલીએ નેક્સ્ટ જોઈએ હવે. યોર ગેસ ઇઝ એઝ ગુડ એઝ માઇન. ગેસ બરાબર છે, અહીંયા GUESS છે, GAS વાળું નથી. ઓકે, આ પણ 2021 માં SSC એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. બરાબર, તો to have the same idea as another, to have no idea of the answer, to play a guessing game and to have a better idea than others. બરાબર, તો આ ઇડિયમ નો ભાવાર્થ શું છે? ચલો જણાવો. શું ભાવાર્થ શું છે આનો? કહેવા શું માંગે છે?
બોલો ભાવાર્થ શું છે આનો? જે આપણને આઈડિયમ આપેલો છે, યોર ગેસ ઇઝ એઝ ગુડ એઝ માઇન. અચ્છા, ડોન્ટ નો પ્લીઝ એક્સપ્લેન. ગેસ એટલે કે શું થાય? તો ધારવું, કંઈ પણ આપણે ધારીએ ને, બરાબર, પણ આપણે જે ધારવું એવું કંઈ થતું નથી. ઘણા એવા પણ હોય છે MBA ચાય વાલા જેવા કે જે ઈ બોલે ને એના કરતા શું થાય? ઊંધું જ થાય. બરાબર. જ્યારે T20 મેન્સ વર્લ્ડ કપની ફાઇનલ હતી, બરાબર છે, સાઉથ આફ્રિકા વર્સસ ઇન્ડિયા, જે આપણે સરસ મજાની ટ્રોફી જે છે એ જીતી ગયા છીએ. તો એ વખતે તમે જોયું હોય તો એ MBA ચાય વાલા જે છે એને શું ટ્વીટ કર્યું હતું એના ટ્વિટર હેન્ડલ પર? તો એને એમ કીધું હતું કે ભાઈ હું સાઉથ આફ્રિકા બાજુ છું, મારો ફૂલ સપોર્ટ છે. બરાબર. અને એનું શું થયું? ઊંધું જ થયું. બરાબર. એટલે એની જોડે એક એવો કંઈક પાવર છે કે એ જેવું બોલે એનાથી શું થાય? ઊંધું જ થાય છે. રાઈટ. તો આ ગેસ એટલે શું? ધારવું. એટલે કે આપણે પણ લાઈફમાં એવું થતું હોય કે ધારીએ એવું કંઈ થાય નહીં, અને જો ધારીએ એવું જ બધું થતું હોત તો શું જોઈતું હતું? રાઈટ. ચલો, એટલે કુદરતની કરામત છે આ તો ભાઈ બધું. ચલો, તો આ એક છોકરો બેઠો છે, એ શું કરે છે? એ પરીક્ષામાં વિચારે છે, કંઈક ગેસ કરે છે, ધારે છે. રાઈટ. એટલે કે ટુ હેવ નો આઈડિયા ઓફ ધી આન્સર, એટલે કે આન્સરનો આઈડિયા હોય નહીં. બરાબર છે. ચલો, નેક્સ્ટ છે હોર્સીસ ફોર કોર્સીસ. શું છે ઇડિયમ? હોર્સીસ ફોર કોર્સીસ. યસ એવરીવન, ક્વિકલી આન્સર કરો. So different people are suited for different jobs. The same horse can run in different race. બરાબર. કોર્સ આ નહીં આવે. The same person can do many jobs. આ પણ નહીં. Horses are mainly bred for race courses and ના આ પણ નહીં આવે. બરાબર છે. તો different people are suited for different jobs. એટલે કે ભાઈ અલગ અલગ જે છે જોબ હોય, બરાબર. જેમ કે ભાઈ સચિન તેંડુલકરને કોઈ કહી દે કે ભાઈ તું સિંગિંગ કરવા લાગ, રાઈટ, બરાબર છે. પછી શાહરુખ ખાનને કોઈ કહી દે કે તું ભાઈ ક્રિકેટ રમવા લાગ, બરાબર છે. અમિતાભ બચ્ચનને કોઈ કહી દે કે ચાલો તમે ભણાવવા માંડો, બરાબર. અને સૌથી અઘરું કામ, બરાબર, આપણે મુકેશ અંબાણીનો છોકરો અનંત અંબાણી કે જેનો હમણાં રિસેન્ટલી વેડિંગ ચાલી રહ્યા છે, રાઈટ, તો એને એમ કહીએ કે ભાઈ તું સરકારી નોકરીની તૈયારી કરવા લાગે, તો આ જે છે એ સ્યુટ થાય નહીં. એટલે કે શું છે? તો અલગ અલગ જોબ માટે અલગ અલગ પીપલ જે છે એ હોય છે. નેક્સ્ટ છે એલ્બો ગ્રીઝ. શું છે? એલ્બો ગ્રીઝ. તો ઓઇલ ઓન ધ શર્ટ સ્લીવ, ટુ મચ ક્રીમ ઓન હેન્ડ્સ, સ્ટેઇન ઓન અ કાર ગ્લાસ અને અ લોટ ઓફ ફિઝિકલ એફોર્ટ. રાઈટ. ચલો, એલ્બો કોને કહેવાશે? છે કોઈને ખ્યાલ? એલ્બો ફટાફટ જણાવો. પછી આપણે આન્સર તો તમારી સમક્ષ આવી ગયો છે, પણ આપણે ખાલી ગોખવાનું નથી, એને થોડીક લોજિકલી રીતે આપણે જોવાનું છે. બરાબર છે. એલ્બો એટલે આપણે કહી શકાય કે જ્યાં જોઈન્ટ થાય ને, જેમ કે આ જે છે એ આ શું થાય છે? અલગ અલગ જોઈન્ટ બને તો એલ્બો કહી શકાય, રાઈટ. પગે પણ હોઈ શકે છે. પછી તમે કોઈ પ્લમ્બિંગ કામ કે એવું કરતું હોય તો એમાં પણ એલ્બો આવે છે. જેમ કે બે પાઇપ હોય, બરાબર, તો એને આ રીતે જે છે એ જોડવા માટે પણ શું વપરાય? એલ્બો વપરાતું હોય છે, બરાબર. ગ્રીઝ એટલે શું? તો કે એલ્બો ગ્રીઝ, તો એલ્બો એટલે કીધું, ગ્રીઝ એટલે કે કઈ જે છે ચરબી વાળો ભાગ, એટલે કે અમથું અમથું તો ચરબી વાળો ના બન્યો હોય, કંઈક મહેનત થઈ હોય, રાઈટ, વર્કઆઉટ થયા હોય, બહુ બધા ફિઝિકલ મહેનત કરવામાં આવેલી હોય, ત્યારે જઈને આ ગ્રીઝ બને છે. તો અ લોટ ઓફ ફિઝિકલ એફર્ટ્સ, એટલે કે ફિઝિકલ એફર્ટ્સ જ્યારે બહુ બધી કરી હોય, બરાબર, તો ત્યારે જે છે એ આ જોવા મળે છે.
તો આ બને છે આપણું ઇડિયમ. નેક્સ્ટ વન ઇઝ ટુ ગો નટ્સ. શું છે? ટુ ગો નટ્સ એટલે કે ટુ લુક ફોર નટ્સ, ટુ બીકમ ક્રેઝી, ટુ બીકમ નર્વસ અને ટુ ફીલ વેરી હંગ્રી. તો શું આવશે? ટુ ગો નટ્સ ઇડિયમ નો મીનિંગ થાય ટુ બીકમ ક્રેઝી, રાઈટ? ટુ બીકમ ક્રેઝી. ચલો નેક્સ્ટ વન ઇઝ ક્રાય ડાઉન. બરાબર છે? ક્રાય ડાઉન. તો ટુ ડેપ્રિસિએટ, જેલસી, સ્પેન્ડિંગ ડિલિજન્ટલી અને થિંક ક્રિએટિવલી. ચલો ફટાફટ જણાવો આનો આન્સર શું આવશે? બરાબર છે? ક્રાય ડાઉન. ચલો તો શું થશે? તો કે ભાઈ એમ કહેવાય કે ટુ બિલિટલ. બરાબર છે? એટલે ટુ ડેપ્રિશિએટ એટલે કે ભાઈ કોઈનું ઘસાતું બોલવું, કોઈની નિંદા કરવી, રાઈટ? આ રીતે જે છે એ આપણું બને છે. ઓકે ચલો તો આજે જે છે મિત્રો આટલા આપણે ઇડિયમ્સ જોયા. કેટલા? તો 15 ઇડિયમ્સ જે છે આપણે આજે જોયા. બરાબર? અને એ વોકેબ્યુલરીમાં તમને પણ ખ્યાલ છે કે હું આ રીતે તમને થોડું થોડું જ દરરોજ જે છે પીરસવા માંગુ છું, કારણ કે એક સાથે આખું હું ચાહું તો આ તમને આખી પીડીએફ પણ આપી શકું છું. બરાબર? પણ એવું કરવાનું નથી. ઓકે ચલો બાકી તૈયારી કેવી ચાલી રહી છે ફટાફટ જણાવી દો. ઓકે તૈયારી જે છે મન મૂકીને કરી લેજો, કારણ કે આ સમય, આ દોર જે છે ને ફરી નહીં આવે. એક વખત તમે ક્યાંક કંઈક જો પછી છોડી અને પછી જે છે એ કોઈ પ્રાઇવેટ સેક્ટરમાં કે એમાં જતા રહ્યા ને પછી જે છે તમે ફરી આવું મહેનત નહીં કરી શકો. એટલે હું તો એટલું જ કહીશ કે તમે મન મૂકી વર્ષો ઝાપટું આપણને નહીં ફાવે. બરાબર છે? તમે મન મૂકી વર્ષો ઝાપટું આપણને નહીં ફાવે, અમે હેલીના માણસ માવઠું આપણને નહીં ફાવે. કહો તો ડૂબકી દઈ આવું માછલીની આંખમાં, પણ આ છીછરું ખાબોચિયું આપણને નહીં ફાવે. બરાબર છે? કહો તો ડૂબકી દઈ આવું માછલીની આંખમાં, પણ આ છીછરું ખાબોચિયું આપણને નહીં ફાવે. અને તું નહીં આવે તો એ તારું ના આવવું પણ ફાવશે અમને. તમારે કોને કહેવાનું છે? એક સામે ઉભેલી એક તક સરકારી નોકરી છે એને કહેવાનું છે કે તું નહીં આવે તો એ તારું નહીં આવવું પણ ફાવશે અમને, પણ ઘરે આવીને તારું પાછું જવું આપણને નહીં ફાવે. રાઈટ? એટલે કે ખાલી મનમાં વિચારો, સપનામાં જુઓ કે આ હું એક સરકારી અધિકારી બની ગયો છું કે બની ગઈ છું, રોજ સવારે તૈયાર થઈ અને કાર લઈ પહોંચી જાઉં છું. રાઈટ? જો સારી એવી પોસ્ટ હશે તો કાર તમને લેવા આવશે. રાઈટ? એટલે તું નહીં આવે તો એ તારું ના આવવું પણ ફાવશે અમને, પણ ઘરે આવીને તારું પાછું જવું આપણને નહીં ફાવે. અને તને ચાહું અને તારા ચાહનારાઓને પણ ચાહું. રાઈટ? તમારે કોને કહેવાનું છે? એક સામે ઉભેલી સરકારી નોકરીને કહેવાનું છે કે તને ચાહું, પણ જેમ તમે ચાહો છો એમ બીજા પણ ચાહે છે. રાઈટ? એટલે કે તમારા કોમ્પિટિટર્સ, જે કોઈ લોકો ફોર્મ ભરે છે, જે કોઈ તૈયારી કરે છે, બધા જ કે તને ચાહું અને તારા ચાહનારાઓને પણ ચાહું. તમારે કહેવાનું કે તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે. રાઈટ? અને છેલ્લે સરસ મજાનું ખલીલ ધનતેજી સાહેબ લખે છે, મને ખબર નથી આ પહેલા મેં તમારી સમક્ષ રજૂ કરી છે કે નહીં, બરાબર, પણ આજે યાદ આવી ગયું. છેલ્લે જે છે ધનતેજી સાહેબ લખે છે કે તમાચો ખાઈ લઉં ગાંધીગીરીના નામ પર હું પણ, તમાચો ખાઈ લઉં ગાંધીગીરીના નામ પર હું પણ આ પત્નીને બા સંબોધવું આપણને નહીં ફાવે. રાઈટ? તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ચલો સર જીપીએસસી 1-2 માટે ઇંગ્લિશમાં ક્યાંથી શરૂઆત કરવી? ગ્રામર જે છે એનો બેઝ પહેલા શરૂઆત કરવું જોઈએ. રાઈટ? કારણ કે એમાં પ્રિલિમ્સમાં તો તમારે ઇંગ્લિશ આવતું નથી. બરાબર? મેઇન્સમાં આવે છે, પણ ગ્રામર જો મજબૂત હશે તો જે છે આગળ જઈને તમે એનું ડિસ્ક્રિપ્ટિવ એન્ડ ઓલ કરી શકશો. બરાબર છે?
વોટ ઇઝ ધ ડેટ ઓફ, કંઈ જ નક્કી નથી. ઓકે, રાઈટ. નીતુ સર, હાઈકોર્ટ ડિવાઇસો માટે કઈ બુક રીડ કરાય? સી બુક્સ તો ઘણી બધી છે. તમે કયા રિલેટેડ કહો છો કે ભાઈ સર મારે વોકેબ માટે જોઈએ છે કે ગ્રામર માટે જોઈએ છે કે પછી કઈ રીતે? લ્યુસેન્ટની એક સારી છે. ઓકે, ચાલો. તો થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત. આપનો દિવસ શુભ રહે. बहुत बहुत धन्यवाद.